જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું પ્રભાબા કિચનમાં. તો આજ આપણે મિક્સ શાક બનાવવાનું છે. તો તેલ મૂકશું 3 પાવડા. એક ચમચી રાઈ જીરું નાખી, હિંગ નાખી ચમચી. હવે સુધારીને સારું ધોઈ નાખી. નિમક નાખી, હળદર નાખી, ધાણા જીરું, ટમેટા નાખી દઈએ એમાં. થોડું લસણ નાખી, મિક્સ કરી દેવાનું. કરી દેવાનું. પછી થોડુંક પાણી નાખીને ઢાંકી દેવાનું. કેટલી સીટી થવા દેવાની બા? 4 થવા દેવાનું. સાવ સડી જાય એમ નાખશું. આમાં હરીફો નાખી એટલે પંચકુટિયું શાક થઈ જાય. હા, પંચકુટિયું થઈ જાય. પણ હરીફો હતો નહીં, પછી તો મિક્સ. ઢાંકી દઈએ. કેટલી સીટી થવા દેવાની બા? 4 4 સીટી. ને પછી ધાણા ને લીંબુ નાખી દેવાનું. નાખી દેવાનું. રોટલી મિક્સ ધાણા થોડાક નાખી દઈએ ઉપર. શાક આપણું તૈયાર. ધાણા ખાટું ખાવું હોય તો થોડું લીંબુ નાખી દેવાનું.